દાહોદમાં પૂર્વ મંત્રી બચુ ખાબડ વિવાદમાં સપડાયા છે। ગઈકાલે દેવગઢ બારિયા ખાતે યોજાયો હતો સમારોહમાં મંચ પરથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો આરોપ છે। કાર્યક્રમમાં રાજકીય પ્રચાર ન કરવાનું નક્કી થયું હતું। પૂર્વ મંત્રીના વર્તનથી હાજર લોકોમાં પણ નારાજગી જોવા મળી। લોકોમાં આક્રોશ જોવા મળતા પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેજ પર આવ્યા। મામલો બગડે તે પહેલા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે અને તેમનું માન સન્માન જાળવે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોએ ઊભા થવાનું નથી। કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે। એક બે જણા પર નામ લખ માર તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા મેળો ખોલાઈ જાય હમણાં બધું। તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો। ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે। અમે રાજકારણ માટે નહીં। તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે। મહેરબાની કરીને કોઈ પણ લોકોએ ઊભા થવાનું નથી। ભાઈ વાત સાંભળો એક મિનિટ। ભાઈ એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે? તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે? એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે? તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે? મહેરબાની કરીને સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ધ્રુવ, સામાજિક કાર્યક્રમ યોજાયો હતો, જો કે આ સામાજિક કાર્યક્રમ કઈ રીતે વિવાદમાં સપડાયો, દ્રશ્યો જોઈ શકીએ છીએ, શું કઈ થયું ત્યાં આગળ? જી નિધિ, ચોક્કસથી 14 જાન્યુઆરીએ દેવગઢ બારિયામાં યોજાયો હતો વીર માંદરા પ્રતિમા સ્થાપના સમારોહ યોજાયો હતો, જેમાં પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુ ખાબડ દ્વારા જાહેર મંચ પર જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન જોવા મળ્યું હતું તેને લઈને જે સમાજમાં જે છે તે રોષ જોવા મળી રહ્યો છે। જે આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં જે છે તે વાયરલ થઈ રહ્યો છે અને મંત્રીના જે આ વર્તનથી જે છે સમાજમાં એક રોષ અને એક નાગી ફેલાઈ ગઈ છે। આ સમગ્ર મામલો બગડતા દેવગઢ બારિયાના ઓફિસના જે પીઆઈ છે તે સ્ટેજ ઉપર પહોંચીને મામલોને જે છે તે થાળે પડ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મંત્રી બચ્ચુ ખાબડ દ્વારા કોઈ પણ જાતની ટિપ્પણી આ વિડીયોને લઈને કરવામાં આવી નથી। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જો કેવી રીતે બચ્ચુ ખાબડ જેઓ વિવાદમાં ફરી એકવાર સપડાયા છે, તેમના ઊભા થતાની સાથે સમારોહના મંચ પરથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બે અલગ અલગ દ્રશ્યો Zee24 કલાકની સ્ક્રીન પર પોલીસે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો। તમામ લોકોને બેસવા માટેની પણ અહીંયા અરજ કરવામાં આવી, અપીલ કરવામાં આવી। બરાબર છે? તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે?